મમ્મી આપણને શું કરી દેતા હતા? જ્યારે આપણે નાના હતા ત્યારે રોટલી બનાવી દેતા હતા, ગરમા ગરમ રોટલી, અને તેમાં સાથે ઉપર ઘી ચોપડી અને તેમાં થોડી ખાંડ નાખીને આપણે પપોડું બનાવીને આપણને આપતા હતા અને આપણે તે પ્રેમથી ખાતા હતા. પરંતુ મિત્રો તે સ્વાદ અને સાથે આપણે પોષક તત્વથી ભરપૂર આપણે ખોરાક તો આપણે ખાતા જ આવીએ છીએ, પરંતુ મિત્રો સાથે સાથે ઘણી વખતે આપણને મોઢામાં વારે વારે ચાંદા પડવા, સાથે થોડું કામ કરીને થાક લાગવો અને વારે વારે કોઈ પણ કામમાં બેચેની લાગવી, અથવા તો થોડું કામ કરીને થાક લાગવો, હાફ ચડવી, અને સાથે થોડું ચાલતા પણ આપણને જ્યારે થાક લાગતો હોય છે, સાથે હાથ પગમાં ખાલી ચડી જવી અને ઘણી વખતે તો હાથ પગમાં બળતરા પણ થતી હોય છે. મિત્રો આવા બધા ઘણી વખતે આ કોમન લક્ષણો, આ સામાન્ય લક્ષણો આપણે ઘણા લોકોને સતાવતા હોય છે. પરંતુ મિત્રો પ્રશ્ન તો એ થાય, આ બધું થાય છે કેમ? તો હા, આ બધું જે છે તે શરીરમાં રહેલા પોષક તત્વો અને મિનરલ્સ, વિટામિનની ઓછપના કારણે આ બધી તકલીફ વધારે થાય છે. તો મિત્રો એવું તે વળી કયું વિટામિન છે કે જેનાથી આ બધી તકલીફ વધારે થાય છે? તો હા, તેમાંનું જે છે કોમન વિટામિન, એટલે કે જે વિટામિન B12 ની ઉણપ, એટલે કે વિટામિન B12 ની ઓછપના કારણે આવી બધી તકલીફો થાય છે. અને મિત્રો મોટા ભાગના લોકોને એ ભ્રમ છે કે વિટામિન B12 છે તે વધારેમાં વધારે ખાસ કરીને માંસાહારી સ્ત્રોતમાંથી જ મળે છે, પરંતુ એ લોકોનો ભ્રમ છે. અને સાથે મિત્રો જોઈએ કે વિટામિન B12 છે તે શાકાહારી, એટલે કે શાકભાજીમાંથી પણ ઘણું બધું વિટામિન B12 વધારે પ્રમાણમાં મળતું હોય છે. તો મિત્રો કેમ છો? મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સામે એક નવી રસપ્રદ માહિતી લઈને આવી ગયો છું. અને મિત્રો જોઈએ કે જે વિટામિન B12 છે, આજે મોડર્ન કલ્ચરમાં ઘણા લોકો નાની ઉંમરથી તો લઈ મોટી ઉંમરના લોકો વિટામિન B12 ની ઓછપથી પીડાઈ રહ્યા છે. અને હા, વિટામિન B12 છે તે આપણું આરોગ્ય અને સંતુલનનું કામ જાળવી રાખે છે. તે વિટામિન B12 છે તે ખૂબ જ આપણા શરીર માટે, તમારા શરીર માટે અને તમારા સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે વિટામિન B12 એક ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. તો મિત્રો આ જે વિડીયો છે તે તમે છેલ્લે સુધી જોજો. અને હા, આ જે વિટામિન B12 થી જે લક્ષણો જે છે અને જે વિટામિન B12 જે ઓછપને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ, તે હા, તો તેના માટે કોઈ દવા કે આપણે એવું નથી લેવું. અને હા મિત્રો, જો તમારે દવા અથવા તો ઇન્જેક્શન ના લેવા હોય તો મિત્રો તો તમે જરૂરથી આજે જે તમને 3 સુપરફૂડ કે જે તમારે ખાવાના છે, અને મિત્રો આજે શિયાળા દરમિયાન જે આ 3 સુપરફૂડ તમે ખાશો તો જરૂરથી તમે જીવશો ત્યાં સુધી તમારા શરીરમાં રહેલું વિટામિન B12 ઓછું નહીં થાય અને તે ધીમે ધીમે કરીને વધી જશે. અને 3 સુપરફૂડમાંનું સૌથી પહેલા નંબરનું સુપરફૂડ છે તે છે અંજીર. અંજીર એ તાકાતનું કારખાનું છે. રોજ રાત્રે 2 થી 3 અંજીર લઈને પલાળી દો અને સવારે ઉઠીને ખાલી પેટે તે અંજીર ખાવાના છે. અને સાથે મિત્રો અંજીરમાં B12 તો વધારે તો છે જ, પરંતુ અંજીર ખાવાથી જે લોકોને લોહીના ટકા એટલે કે હિમોગ્લોબિન ઓછા હશે તે પણ વધી જાય છે. અને મિત્રો અંજીરમાં ફાઇબર પ્રચુર માત્રામાં હોવાથી કબજિયાત પણ રહેતી નથી. બીજા નંબરનું સુપરફૂડ છે તે છે ખજૂર. શું કરું? હું આદતથી મજબૂર, મને પસંદ છે ખજૂર. અત્યારે કોમન ફરિયાદ હોય છે કે સાંજ પડે એટલે થાક લાગવો, કામ કરવાની આળસ થવી. અને મિત્રો જે ખજૂર છે તે દિવસમાં 4 થી 5 પેસી લઈ ખાવા જોઈએ. સાથે મિત્રો આ વર્કિંગ કલ્ચરમાં અત્યારે સાંજે નાસ્તામાં પિઝા, બર્ગર, વડાપાઉં આવું બધું ખાવાનું ચલણ વધતું જાય છે, પરંતુ તેની જગ્યાએ જો તમે 4 થી 5 પેસી ખજૂરનું સેવન કરશો તો જરૂરથી તમારા શરીરમાં B12 છે તે ભરપૂર માત્રામાં વધી રહે છે. અને સાથે મિત્રો ખજૂરમાં આયર્ન રહેલું હોવાથી જે તે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ પણ કરે છે. છેલ્લું અને મહત્વનું ત્રીજા નંબરનું સુપરફૂડ એટલે કે તે છે બદામ, આલમંડ. અત્યારે નાની ઉંમરથી તો લઈ મોટી ઉંમરના લોકોને વાળ ખરવા, થોડું કામ કરીને થાક લાગવો આવા સામાન્ય લક્ષણો હોય છે. તો તેના માટે બદામ એક વરદાન રૂપ સાબિત થાય છે. તો મિત્રો બદામમાં વિટામિન B12 પ્રચુર માત્રામાં રહેલું છે. સાથે 3 થી 4 બદામને લઈ રાત્રે પલાળી તેમને રોજ સવારે નરણા પેટે ખાવાની છે. તેનાથી આપણા શરીરમાં રહેલું જે વિટામિન B12 છે તે અસરકારક રીતે વધી જાય છે. આ સાથે લીલા શાકભાજીનું પણ આપણે સેવન કરવું જોઈએ. તેમાં ખાસ કરીને જોઈએ કે તો તેમાં છે રેસાવાળા લીલા શાકભાજી, એટલે કે પાલક છે, મેથી છે, તાંદળજો છે, આવા બધા લીલા શાકભાજીનું આપણે રોજ સેવન કરવું જોઈએ. અને મિત્રો જોઈએ કે જે પાલક છે, પાલક એ પણ શાકાહારી, એટલે કે વિટામિન B12 નો ભરપૂર માત્રામાં મળતો સ્ત્રોત છે. અને મિત્રો સાથે એ પણ એક મહત્વનું છે
કે ડ્રાય ફ્રૂટ્સમાં ખાસ કરીને જોઈએ તો છે અખરોટમાં રહેલા પોષક તત્વોને કારણે ઘણી વખતે આપણી જે ચેતાતંત્રની આજુબાજુ જે ચેતાતંત્રની જે નસ છે તેની આજુબાજુ રહેલું વિટામિન B12 છે તેનું આવરણ તે મજબૂત કરે છે અને તેના કારણે હાથ પગમાં ખાલી પણ ચડતી નથી. અથવા તો એકાત્રા આપણે કઠોળ કોઈને કોઈ એક કઠોળનું સેવન જરૂરથી કરવું જોઈએ. અને મિત્રો આજે જે મેં તમને જે વસ્તુ કીધી, આજે તે અલગ અલગ જે તમને બધી વસ્તુનું સેવન કરવાનું કીધું, તે કોઈ માત્ર ને માત્ર 6-7 દિવસ માટે જ સેવન નથી કરવાનું, પરંતુ તે તમારે રોજબરોજની જિંદગીમાં તેમને વણી લેવાનું છે, તો જ તમને આ બધું રિઝલ્ટ તમને પ્રોપરલી મળશે. તો ફરીથી મળીશું મિત્રો નવી માહિતી સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. અને મિત્રો આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવી વધારે ને વધારે હેલ્થ સંબંધી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર.